Welcome everyone to the All About Natak Festival 2024. Hosted by Theatre and Media Centre of the Butchity Trust, the festival is a unique juxtaposition of the history and future of Gujarati theatre. This institute was established by a renowned thespian, Hasmukh Baradi, in the year 2000. This year, from the 10th to the 18th of March, the festival hosted an exhibition of TMC's archival material tracing the evolution of theatre in Gujarat over the last 200 years, with the support of the Gujarat Sangeet Natak Academy. The exhibition depicts trends and evolution of theatre through panels, props, and original manuscripts. These archives contain material and artifacts from important moments in Gujarat's performing art history, including puppetry, narrative, music, and dance drama forms like Bhavai and Bahurupia. Each piece of physical property, recording, and writing preserves a moment of cultural significance. TMC aims to collect, preserve, develop, display, and make available as much material and references as possible on theatre and media in Gujarat to students, scholars, and interested people. The exhibition was complemented by performances organized every evening with contemporary artists and panel discussions with several notable intellectuals. ભાગ્ય કેવળ છે તમારા ને અમારા, આપણે છીએ નદીના બે કિનારા. આ સમય સંજોગ કેવા છે બિચારા, થઈ ન શકતા એકબીજાના સહારા. આપણી સાથે મુસીબત એ જ છે જે નથી સામે, હકીકત એ જ છે. જે મને ગમતું તને ગમતું જ તે, આપણી વચ્ચે તફાવત એ જ છે. તમે વાત કરો નાટક કોનું? સો મને ક્યારે એવો પ્રશ્ન નથી થયો કે નાટક કોનું અમદાવાદનું મુંબઈનું કે પ્રેક્ષકો. નાટક કાયમથી પ્રેક્ષકોનું હતું, છે અને રહેશે. મારું એવું માનવું છે કે પ્રેક્ષકો નથી તો નાટક નથી. પીએચડી તો હું સોલંકી વંશના ઇતિહાસ પર કરું છું, પણ આમાં એવું છે કે એક પ્રકરણ મૃડાવતી બેન વિશે હશે. હવે સમજીશ. મોટા ઘરની વહુ વાળું ના
મોટા ને દખાય મોટા, એના તો ઉમરાય મોટા ને વીત્યું મોટી. અવાજ મારો કેટલો નીકળે, આહુડા પાડે તો એને તો ખાતા નહીં લાગે. कहां नहीं चल रही है? कहां नहीं चल रही? हम सभी के भीतर कोई ना कोई युद्ध चल रहा है भाई. अच्छा, इंटरनल कॉन्फ्लिक्ट. हाँ, ईर्ष्या से, नाकामयाबी से, गुस्से से, इंस्टा पर कम फॉलोअर्स आने से, रील्स पे व्यूज ना आने से, अरे 700 रुपए में किसी को भी लुटिक मिल जाने से, और सबसे बड़ी बात बजट में सिगरेट के दाम बढ़ जाने से. आज का युवा कितनी परेशानियों से युद्ध कर रहा है यार. વિશ્વાસ ટકાવવો. અરે તકલીફો તો દુનિયામાં ઘણી છે ને, પણ એવા તકલીફો વચ્ચે એક ઠંડો ઠંડો છાંયડો મળે ને, એવું હોવું જોઈએ લગ્ન જીવન. પણ એમાંય સતત તકલીફો જ મળતી હોય તો શા માટે સાચવી રાખવાના આમ એવા લગ્ન? થિયેટરમાં યુથ કઈ પોઝિશન પર છે? બહુ બધા યુવાનો યુવતીઓ એ નાટકો કરવા માંગે છે અને નાટકો કરવા માંગે છે. કારણ કે પેલું જે એક હોય છે ને કે સાહેબ જવું છે ફિલ્મોમાં, પણ એવું સાંભળ્યું છે કે નાટકો કરીએ ને તો ફિલ્મમાં ફાયદો થાય, એક્ટિંગ સુધરતી હોય છે. નાટકો ચાલી પણ મને લાગે છે એટલે રહ્યા છે કારણ કે ઓડિયન્સમાં પણ યુથનું પ્રમાણ વધારે છે. 8 કલાક જેમ જોબ ઉપર થાય ને એમ 8 કલાકની રોજ થિયેટરના માટેની પ્રેક્ટિસ આપો. રોજ 8 કલાક કામ કરો, ત્યારે જઈને તમને મહિના 2 મહિના 6 મહિનામાં એક સહેજ 0.01નો તફાવત તો તમને દેખાશે. આ રતન જેવા છોકરાને તમે રતન જેવો આ અને જો આ ફૂલની કળી જેવી છોકરીની લાજ લૂંટનાર એ આ લંપટ કોનો છોકરો છે? કે તો ખરી, એ કોના લોહીનું ટીપું છે? એ તને લગ્ન કરવા કહેતી નથી? હું જ કહું છું, લગ્ન હવે કરાય નહીં. હવે જેની જરૂર છે એ છે કમ્પેનિયનશિપ. પુરુષ દોસ્ત, ધ્યાન રાખે, કેર કરે, જિંદગીમાં જે સ્લોટ ખાલી છે ભરી આપે. અને લગ્ન હવે બહુ બધા પ્રોબ્લેમ્સ પેદા કરી દે છે. મને નવી લઈ દે, મને આ બાંધી દે મને, પણ ચાલ ફટાફટ લા 50 રૂપિયા લા. નાટકો કરીએ છીએ જેને આપણે કહીએ કે સોશિયલ ચેન્જ કેટલા વર્ષે થશે એ તો ખબર નથી, પણ માત્ર ને માત્ર ઘડતરનો ઉદ્દેશ નથી, એની સાથે મનોરંજનનો પણ ઉદ્દેશ છે. અને મનોરંજન તમે કોને કહેશો, કઈ વ્યાખ્યા આપશો એ તમારા ઉપર છે. કુસુમ મરાઠે જ્યારે આત્મહત્યા કરી ત્યારે એની પાસેથી એક ડાયરી બરામદ થઈ. એ ડાયરીનું ટાઇટલ હતું મારા સ્વપ્નો. કુસુમ મરાઠે
એ ડાયરીના પન્નાને તમે ફાડીને સળગાવી નાખ્યા. મંજુ, હું તને કહું આ કોણ કરતું હશે? તને ખબર છે? તારો પેલો મિત્ર હતો ને. તને એના વિશે ખબર હતી?